એટલે જો તમારે સારામાં સારા માર્ક્સ મારા વિષયમાં નહીં બધા વિષયમાં લાવવા છે તો એના માટે પહેલા દિવસથી જ પદ્ધતિસરની મહેનત કરવી પડશે. રોજનું કામ રોજે રોજ કરવું પડશે. તો પહેલો નિયમ આ લઈ લેવાનો છે, આજે જે ભણ્યા આજના દિવસમાં પાકું કરી નાખવાનું છે, કાલ ઉપર છોડવાનું નથી. એટલે જો તમારે 100% સફળતા મેળવવી છે, આ ગુણ વહેલા મોડો જેટલા તમે અપનાવશો એટલો તમને ફાયદો થશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. દીકરાઓ, ધોરણ 12 ની ટોપર બેચ આપણી ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. ધોરણ 12 તમે એનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા હશો. ઘણી બધી જગ્યાએ 12મા ધોરણનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો હશે અને નથી થયો તો શરૂ કરવાની પૂરેપૂરી તૈયારીમાં તમે છો. એવા સમયમાં આખા વર્ષમાં એવું શું ધ્યાન રાખવું, આપણા સરસ મજાના સેલા એવા ડાયા એવા મસ્ત મજાના એવા અર્થશાસ્ત્ર વિષયમાં કે જો આમાં ધ્યાન રાખો તો બોર્ડની પરીક્ષામાં 100 આવે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ગણતરી છે કે સાહેબ આ વખતે અમારે જોરદાર તૈયારી કરવી છે. પહેલા 11મા ધોરણમાં કાંઈ ન કર્યું, પણ 12મા ધોરણમાં પહેલા દિવસથી એવી રીતે તૈયારી કરવી છે કે સારામાં સારા માર્ક્સ અમને બોર્ડની પરીક્ષામાં મળી જાય. અને એટલા માટે તમે અમને કંઈક રોડમેપ જેવું કંઈક આપો, મતલબ અમને પ્લાન આપો કે તમારે ઇકોનોમિક્સમાં અમારે કઈ રીતે તૈયારી કરવી. તો આજનો વિડીયો માત્ર ને માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને મહેનત કરવી છે અર્થશાસ્ત્રમાં. 100 લાવવા પોસિબલ છે કે નહીં, એ સવાલનો જવાબ તમને આની અંદર આપીશ. લાવવા છે તો કઈ રીતે લાવી શકાય, ઓછી મહેનતે કેવી રીતે વધારે માર્ક્સ મેળવી શકાય, આ બધી બાબતો હું તમને આ વિડીયોની અંદર શેર કરવાનો છું. તો છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો. સૌથી પહેલી વાત જે મારે તમને કરવી છે કે ભાઈ, જેટલા પણ દીકરાઓ અહીંયા જોડાઈ રહ્યા, મને જોઈ રહ્યા છો, એ લોકો વાટ જોવે છે કે દિવાળીએ પરીક્ષા આવશે ત્યારે મહેનત કરશું, બોર્ડની પરીક્ષાને 2 મહિના પહેલા મહેનત કરવાનું શરૂ કરશું, બોર્ડવાળા ટાઈમ ટેબલ જાહેર કરે ત્યારે મહેનત કરવાનું શરૂ કરશું. જે બધી ટિપ્સ આપો ને એ ટિપ્સનું પાલન અમે ક્યારે કરશું, જ્યારે રિઝલ્ટ આવે, એક્ઝામ આવવાની વાર હોય ને ત્યારે. ઓકે, એટલે એવા લોકો માટે મારી ખાસ નાની એવી સલાહ છે કે જેને ટોપર બનવું છે, સારા માર્ક્સ લાવવા છે, માતા પિતાનું નામ રોશન કરવું છે, એ ઓપોર્ચ્યુનિટીની રાહ ન જોવે, અત્યારથી જ શરૂ કરી દે. ઓપોર્ચ્યુનિટી તો આવશે છેક દિવાળીએ, જાન્યુઆરી મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ દેવાની, ત્યારે તમે એમ કહેશો કે અમે દેખાડી દેશું મહેનત કરીને, અમારો પણ સમય આવશે. સમય આવશે નહીં, સમય છે જ. એટલે ઓપોર્ચ્યુનિટીની વાટ ન જોવાની હોય, ક્રિએટિવ બનાવવાની હોય, બનાવી દો ઓપોર્ચ્યુનિટી. રોજ તમે સવારે જાગો છો, ભગવાન ઓપોર્ચ્યુનિટી આપે તમને કામ કરવાની, તો મંડો કરવા. એટલે પછી છેલ્લે તમારે દોડવું ન પડે. એટલે જો તમારે સારામાં સારા માર્ક્સ મારા વિષયમાં નહીં બધા વિષયમાં લાવવા છે તો એના માટે પહેલા દિવસથી જ પદ્ધતિસરની મહેનત કરવી પડશે. રોજનું કામ રોજે રોજ કરવું પડશે. નહીતર પછી પેલા જે કોમન પ્રશ્નો આવે છે ચવાયેલા કે મુદ્દા યાદ નહીં થતા, આંકડા યાદ નહીં થતા, ચેપ્ટરમાં મુદ્દાઓ છે ભેગા થઈ જાય છે અને એક ચેપ્ટરનું બીજા ચેપ્ટરમાં, બીજાનું 8મા ચેપ્ટરમાં આવી જાય છે અને કાંઈ ખબર નથી પડતી કે શું કરવું ને શું ન કરવું, એ પણ નથી ખબર પડતી કેટલા ચેપ્ટર વાંચવા અને કેટલા છોડી દેવા. આ બધી સમસ્યાઓ ત્યારે ન આવે ને દીકરાઓ. એટલા માટે પહેલા દિવસથી તમારે તૈયારી કરવાની છે. વાટ નહીં જોવાની ક્યારે કોઈ પ્રેશર કરે ને ક્યારે હું વાંચવા બેસું. અત્યારથી જ રોજ ટાઈમ ટેબલ બનાવો, રોજ વાંચવા માંડો, રોજનું કામ રોજ કરી નાખો. એક સિમ્પલ નિયમ રાખો, કોઈ દિવસ તકલીફ નહીં પડે. અચ્છા, તમે કહો છો કે રોજનું કામ રોજ કરી નાખો, પણ તમે કરો છો? જો હું તમને કહું છું કઈ રીતે આપણે કામ કરવાનું છે. જો 12મા ધોરણની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર તમારે ટોટલ 12 ચેપ્ટર્સ ભણવાના છે. નાના મોટા 12 ચેપ્ટર છે. આલેખ છે, વૃદ્ધિ વિકાસના નિર્દેશકો, નાણાં ફુગાવો, બેંકિંગ નાણાકીય નીતિ, ગરીબી, બેરોજગારી, વસ્તી, કૃષિ ક્ષેત્ર, આ 12 ચેપ્ટર. એક 12મું ચેપ્ટર તો નવું એડ થયું છે આપણે. એટલે આ જે 12 ચેપ્ટરો છે, 12 ચેપ્ટરો આપણે ટોપર બેચની અંદર તો સરસ મજાના સમજવાના છે ફોર શ્યોર. ઓકે, પણ જ્યારે સ્કૂલમાં પણ ચાલે, અહીંયા આપણે વિદ્યાકુલની અંદર પણ ચાલે ટોપર બેચમાં, ત્યારે શું કરવાનું છે, જે ટોપિક હું ભણાવતો જઈશ એ બધા ટોપિક છે હું તમને કહેતો જઈશ કે કયો ટોપિક કેટલા માર્ક્સમાં પૂછાય, એ ટોપિકના પોઈન્ટ યાદ રાખવા માટે શું કરવાનું, કઈ ચાવી આપણે બનાવી છે, વોટેવર બધું જ. તો એ હું તમને કહેતો જવાનો છું. હવે એના લીધે તમને શું ફાયદો થશે? તમને ફાયદો એ થશે, ખબર પડી જશે કે આ પોઈન્ટ એટલા માર્ક્સમાં પૂછાઈ શકે. ભાઈ તમે કેસ સ્ટડી વાળા સવાલો પણ આવવાના છે, એટલે એ પણ હું તમને સાથે કહેતો જઈશ કે કઈ રીતે આ સવાલ પોઈન્ટ મુદ્દો જે છે ફેરવીને પૂછી શકાય અને તમે પરીક્ષામાં લખો તો માર્ક્સ ન કપાય. બધું હું કહેતો જવાનો છું. પણ એ ફાયદો ક્યારે છે? તમે પાકું કરશો તો. અને પાકું કરવા માટે રોજનું કામ રોજ કરવું પડે. નહીતર 12 ચેપ્ટર ક્યારે શરૂ થઈને પૂરા થઈ જશે ખબર પડશે નહીં. ઓકે, એટલે સ્કૂલમાં પણ તમને એમ થશે કે તો હજી શરૂઆત છે, હજી તો 12 ચેપ્ટર પાકા કરવાના છે, 12 ચેપ્ટર હજી સાહેબ ભણાવશે, એ તો ક્યારે ભણાવી રહેશે. ત્યાં તો આપણે આમ પાકું કરી નાખશું. આમ પાકું નહીં થાય, આમ ટાઈમ વયો જશે, તમારું પાકું કરવાનું એમને બાકી રહી જશે.
ઓકે, ઓલમોસ્ટ મેમ ગણતરી કરો ને તો કોમર્સમાં જેટલા મિત્રો છે ઓલમોસ્ટ એકાઉન્ટ સ્ટેટ, ઇકો, બીએ, એસપી, ગુજરાતી, ઇંગ્લિશ આ બધાના લગભગ 93 કે 94 ચેપ્ટર થાય છે બધા વિષયોના થઈને. ગ્રામરની જ ગણ્યું મેં. તો આટલું તો તમારે ભેગું કરવાનું છે આખા વર્ષમાં. તો એટલા માટે છે છેલ્લે દોડવું એના કરતા અત્યારથી જ કામ કરવું સારું. રોજનું કામ રોજ કરી નાખો, બેસ્ટ સોલ્યુશન છે આ વસ્તુનું. તો પહેલો નિયમ આ લઈ લેવાનો છે, આજે જે ભણ્યા આજના દિવસમાં પાકું કરી નાખવાનું છે. કાલ ઉપર છોડવાનું નથી. કાલ ઉપર છોડશો તો 12 છે એ તમારું 12મું કરી નાખશે. અને એટલા માટે 12મું આપણું 12મું ન બને એટલા માટે 12મા ધોરણમાં રોજનું કામ રોજ કરવાનું કામ રાખો. અચ્છા, રોજનું કામ રોજ કરવું ને એને શું કહેવાય અંગ્રેજીમાં? ડિસિપ્લિન કહેવાય. શું કહેવાય? ડિસિપ્લિન. અને ડિસિપ્લિન છે એ આપણા લાઈફમાં 12મા ધોરણમાં ખાસ કેટલું અગત્યનું. ડિસિપ્લિન એટલે બધા હું સમજે ખબર? સાવધાન, વિશ્રામ, આમ જ ચાલવાનું, અદબ વાળીને બેસવાનું, આમ ટટ્ટાર બેસવાનું, એ નહીં. ડિસિપ્લિન એટલે શું? કે તમારા ભાગનું જે કામ છે એ રોજે રોજ નિયમિતપણે કરવું જ એને ડિસિપ્લિન કહેવાય, એને શિસ્ત કહેવાય. તમે જે શિસ્તની વ્યાખ્યા ભણો છો એ તો છે જ, એ તો શિષ્ટાચાર કહી શકો. પણ આ સાચી શિસ્ત છે કે રોજનું કામ રોજ કરવાનું છે તો એ થાય જ, કરવાનું જ. એ ગમે ન ગમે બીજા નંબરની વાત છે. જેટલા દુનિયામાં સફળ વ્યક્તિઓ છે એ બધામાં આ એક કોમન ગુણ છે, ડિસિપ્લિન. એ ગમે એટલા સફળ થાય એનો જે રૂટીન હોય ને એમાં કોઈ દી ચેન્જ ન થાય. એટલે આ તમારે બનાવવાનું છે રૂટીન. અત્યારે તમારું રૂટીન છે કે મોબાઈલ એટલે મોબાઈલ 2 કલાક તો લેવો જ પડે સાહેબ. તો 2 કલાકની જગ્યાએ ચોપડી નાખી દો સાહેબ. ચોપડી એટલે ચોપડી, 2 કલાક તો વાંચવી જ પડે. આ થવું જોઈએ, એ ડિસિપ્લિન છે. અને ડિસિપ્લિન રાખશો ને દીકરા, ફાયદો હું તમને જણાવું. ડિસિપ્લિનનો સ્પેલિંગ મેં છૂટો કરી નાખ્યો છે. ડિસિપ્લિનમાં એબીસીડીમાં ડી કેટલામાં આવે? ચોથો. આઈ કેટલામાં? 9મો આવી રહ્યો. એવી રીતે જે અક્ષરમાં એબીસીડી ના ક્રમ આવે છે એમાં નંબર આપી દીધા છે. બધાને સરવાળો કરો ને 100 થાય. એટલે જો તમારે 100% સફળતા મેળવવી છે, આ ગુણ વહેલા મોડો જેટલા તમે અપનાવશો એટલો તમને ફાયદો થશે. એટલે ડિસિપ્લિનનો ગુણ તમારામાં સૌથી પહેલા હોવો જોઈએ. ફરીવાર ડિસિપ્લિન એટલે શું? તમારા ભાગનું આજનું કામ આજે જ કરવાનું છે. પ્રોકાસ્ટિનેશન કરવાનું નથી. પ્રોકાસ્ટિનેશન એટલે હું કાલ કરશું, પમદી કરશું, આજ રવા દ્યો ને, આ પ્રોકાસ્ટિનેશન છે. આ આળસુ કાયર માણસોની નિશાની છે. બહાદુર માણસો, નિયમિત માણસો, ડિસિપ્લિન વાળા માણસો આજનું કામ આજે કરે. એ આપણે કરવાનું છે. ડિસિપ્લિન તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ, સોમેચો આવે કે ન આવે સાહેબ ઇકોનોમિક્સમાં? થિયરીનો વિષય છે, ગમે કપાઈ જાય, ગમે કપાય. ભાઈ દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી જે એક્ઝામ આપે છે, લાખો વિદ્યાર્થીઓ આપે છે, પણ એમાંથી હજારો વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સમાં 100 માંથી 100 આવે. એટલે આ જવાબ છે હા. 100 માંથી 100 આવશે ઇકોનોમિક્સમાં? બિલકુલ આવે. એનો હા જવાબ છે. પણ આના માટે શું કરવું પડશે ને ટોપર બેચ હું તમને બધું કહેતો જવાનું છું. ભણાવતી વખતે સાથે કહેતો જવાનો છું. જો કોઈ વ્યક્તિને ટોપર બનવું, 100 માંથી 100 માર્ક્સ મેળવવા છે તો ચોપડીનો એક પણ ખૂણો, એક પણ ડિટેલ, એક પણ મુદ્દો, એક પણ લીટી એનાથી છૂટી ન જવી જોઈએ, બાકી ન હોવી જોઈએ. લખવાની પ્રેક્ટિસ એને ખાસ જરૂરી છે. મુદ્દા પાકા ખાસ યાદ હોવા જોઈએ. ફાંકા ઓછા મારેલા હોવા જોઈએ. પેપરનું પ્રેઝન્ટેશન બેસ્ટ લેવલનું હોવું જોઈએ. આ બધું ભેગું કરો, 100 માંથી 100 પાકા છે. આવી જાય. ઇકોનોમિક્સમાં આવે, બિલકુલ આવે. કેમ ન આવે? આવી 100 માંથી 100 માર્ક્સ લાવવા છે, પણ સાહેબ અમને તો ટેન્શન થાય છે, મુદ્દા યાદ નહીં રહેતો. તો ભાઈ જો ભાઈ, ટેન્શન આપવાનું, લેવાનું નહીં. તો શું હિન્દીમાં છે કહેવત? ટેન્શન લેને કા નહીં, દેને કા. તમારે મને આપી દો ટેન્શન, તમારા સરને આપી દો, ભગવાનને ટેન્શન આપી દો. ભગવાન આપણું ટેન્શન હરવા તો બેઠા છે. તમારે માત્ર એક વસ્તુ કરવાની છે, કામ. તમે બસ પાકું કરવા માંડો. નથી આવડતું, નથી સમજાતું, સામે વાળા બેઠા છે, ઉપર વાળા બેઠા છે, બરાબર ને? સ્ક્રીનમાં હું ઊભો છું તો બધા હશે જ. પૂછી લ્યો એટલે એનું સોલ્યુશન તરત ને તરત આવી જશે. ઓકે? અને એવી રીતે આપણે આખા વર્ષ તૈયારી કરવાની છે. તો હવે ટેન્શન લેવાનું નથી, શું કરવાનું છે? દેવાનું છે. મને એમ થઈ જવું જોઈએ કે ઓહો એ છોકરા મહેનત તો જો, મારે કંઈક નવું આપવું પડશે, નકર આ છોકરાઓ છે મને પ્રશ્ન પૂછે મને નહીં આવડ્યું તો. આ લેવલની મહેનત તમારે કરવાની છે. એટલે એ લેવલની મહેનત કરશો તો મને સવાલ એવા પૂછશો કે ભાઈ મને નહીં આવડે, અને એ દિવસે મને બહુ ગર્વ થશે કે વાહ છોકરા મંડાણા, ઓ ભાઈ જોરદાર ખતરનાક લેવલની મહેનત માંડ્યા છે કરવા. એટલે આ લેવલનું કામ તમારે કરવાનું છે. ટેન્શન લેવાનું નથી, માત્ર કામ લેવાનું છે. તૈયારી અચ્છા કેમ કરવાની? 100 માંથી 100 લાવવા માટે વર્ષ દરમિયાન. તો ચલો, સૌથી પહેલું કામ શું કરવાનું છે? ભાઈ આપણું ઇકોનોમિક્સનું ફૂલ્લી કન્ટેન્ટ પાઠ્યપુસ્તક માંથી જ તૈયાર કરવાનું છે. વાંચવા માટેનો તમારો સોર્સ મુખ્ય કયો હોવો જોઈએ? બુક, ટેક્સ્ટ બુક જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એને બહાર પાડી છે. તમારું પેપર એમ જ નીકળશે બોર્ડનું. તમારી આન્સર કી જે બોર્ડની પેપરો ચેક થાય છે એ ટેક્સ્ટ બુકના આધારે જ
તૈયાર થશે. અને એટલા માટે વાંચો છો નાનો મોટો કોઈ પણ સવાલ એ તમારે ટેક્સ્ટ બુક ઉપરથી જ તૈયારી કરવાની થાય. બીજું, પ્રથમ દિવસથી તૈયારી તમારે શરૂ કરવાની. તો મેં તમને શરૂઆતથી પણ કીધું કે ભાઈ પહેલા દિવસથી જ તૈયારી કરવાની છે. બોર્ડની પરીક્ષા શરૂ થવાની 15 દિવસની વાર હોય, મહિનેની વાર હોય, 2 મહિનેની વાર હોય, ત્યારે દોડે છે જે ટોપર બનવા માંગે છે, 100 મેચ 100 લેવા માંગે છે, એને કોઈ દિવસ જિંદગીમાં ભેગું નહીં થાય. એટલે પહેલા દિવસથી જ પ્રિપેરેશન તમારે તૈયાર કરવાની છે, એમાં કાંઈ ઘટવું ન જોઈએ. બીજું કે કોઈ બધા એવા લોકો છે કે સાહેબ અમને મુદ્દા યાદ નથી રહેતા, 11માં નહોતા રહેતા, 12માં ક્યાંય જ રહેશે, 12માં તો મુદ્દા ઓર વધી જવાના છે. તો એના માટે એક સિમ્પલ સોલ્યુશન એ છે, મુદ્દાની ડાયરી બનાવો. નાની એવી પોકેટ ડાયરી આવે છે, બનાવી લો. તૈયાર ક્યાંય ઇકોનોમિક્સની મળતી નથી, મારે તમને આપી નથી. શું લેવા નહીં? કારણ કે હું આપીશ એટલે બધું તૈયાર માથે થઈ ગયું. અને તૈયાર માથે થઈ ગયું ને એટલે પછી તમે કોઈ દી કઈ મહેનત કરવા નથી. પેલું તો જેમ જેમ પાઠ્ય પુસ્તકમાંથી ચાલતું જાય એમ ઈ પોઈન્ટ આજ ચાલ્યો તો એ પોઈન્ટના મેઇન ટાઇટલ, શીર્ષક એ તમારી ડાયરીમાં ઉતારતા જવાના છે. એટલે એ ડાયરીમાં પાના 3-4 આમ નાના નાના ફેરવો ને એક ચેપ્ટરના મેઇન બધા પોઈન્ટ આવી જાય. એટલે તમારું રિવિઝન થઈ જાય. ઓકે, એટલે મુદ્દા યાદ રાખવા માટેની નાનામાં નાની રીત, શોર્ટકટમાં શોર્ટકટ રીત આ છે કે મુદ્દાની ડાયરી બનાવો અને જ્યારે ત્યારે 3 દિવસે 4 દિવસે દર અઠવાડિયે એની રિવિઝન કરતા રહ્યો. જેટલી વાર રિવિઝન વધારે કરશો એટલું તમને જલ્દી યાદ રહેશે. બાકી મુદ્દા યાદ રાખવાની કોઈ જડીબુટી ચાવી મારી પાસે નથી. આ એક સિમ્પલ સોલ્યુશન છે. મુદ્દાની ડાયરી બનાવો અને દર 3 દિવસે, દર 4 દિવસે કામ કરતા રહ્યો. બીજું આપણે ઇકોનોમિક્સમાં આંકડાઓ પણ છે, વ્યાખ્યાઓ પણ છે. તો આંકડા, વ્યાખ્યા અને મુદ્દા ત્રણેય ડાયરીમાં મેન્શન કરતા જાવ અને ત્રણેય અત્યારથી જ ચેપ્ટર પ્રમાણે પાકા કરતા. ઇવન ફૂલ ફોર્મ તમને છેલ્લા પાની ઇકોનોમિક્સની બુકમાં આપ્યા છે, પણ એ ધંધો આપણે નહીં કરવાનો. એક સેવી તો એમ છેલ્લે પાકા કરી નાખશું નહીં. જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય એમ ફૂલ ફોર્મ પાકું કરતું જવાના છે. જેટલા ફૂલ ફોર્મ આવે એટલા. પહેલા ચેપ્ટરમાં ખાસા એવા ઢગલાબંધ છે. ઓલા ઇન્ટરનેટ ટેકનોલોજીના 6 ઉપયોગો છે, એની અંદર જ ઘણા બધા છે. 6થા ઉપયોગની અંદર જમણી બાજુના પેજ ઉપર છે, છેલ્લીથી કંઈક 3-4 લીટીમાં સંસ્થાઓના નામ. તો એ બધા ફૂલ ફોર્મ આવે. તમે એમ કહો કે સાહેબ એક હારે પાકા કરી નાખશું. એક સાથે ફૂલ ફોર્મ પાકા કરવાના નથી, થાશે પણ નહીં, યાદ નહીં રહે શ્યોર. એટલે જેમ જેમ પાઠ ચાલતો જાય છે એમ આ ફૂલ ફોર્મ, આંકડા, વ્યાખ્યા, મુદ્દા યાદ રાખતા જાજો. 3 વસ્તુ એવી છે કે જેમાં તમારા ફાંકા નહીં ચાલે. ઓકે, આંકડા, વ્યાખ્યા અને મુદ્દાના ટાઇટલ, આમાં તમારા ફાંકા નહીં જ ચાલે, કોઈ કાળે નહીં ચાલે, ગેરંટી છે. વિશ્વાસ રાખવાનો છે કોના ઉપર? હું તમને ભણાવું છું મારા ઉપર, તમારા સ્કૂલ વાળા સર તમને ભણાવે છે એમના ઉપર, તમને તમારા મમ્મી પપ્પા ભણાવે છે એમના ઉપર, અને આ બધા પછી ઉપરવાળા ઉપર. ઓકે, જે બધા ઉપરવાળા સહિત એમ બધા બેઠા છીએ, તમને જે બધું કહેશું, કહી રહ્યા છીએ અને કીધું છે એ બધું તમારા ભલા માટે કીધું છે. તમારા માર્ક વધે, તમારું ભવિષ્ય સુધરે, તમારું જીવન સુખી બને એટલા માટે કીધું તું, કહીએ છીએ અને કહેવાના છીએ. ઓકે, એટલે એ વિશ્વાસ રાખો કે જે સલાહ આપશું, જે ટિપ્સ આપશું, જે ભણાવશું, જે મુદ્દા કહેશું, જે આઈએમપી કહેશું, જે આપશું એમાં માત્ર ને માત્ર તમારું ભલું જ છે, નુકસાન કાંઈ નથી. તમારું નુકસાન થતું હશે એવા શબ્દનો શ પણ કાઢી નાખશું અમારી વાતમાંથી. એ નહીં જ થાય, નહીં થવા દઈએ. ઓકે, એટલે જેટલા પણ તમને ભણાવનારા લોકો છે એ બધા ઉપર દીકરાઓ વિશ્વાસ રાખજો. આ મોટું રોડમેપની આ સલાહ છે મારી તમને. વિશ્વાસ રાખીને કામ કરશો તમને ભણાવવા વાળા ઉપર એક્ઝેક્ટલી, તો બહુ સારું કામ થશે. ઘણા બધાને શું હોય છે કે સાહેબ મુદ્દો ભણાઈ નાખ્યો, મેં મુદ્દો ભણાઈ નાખ્યો, સાહેબ તમે કહો છો 3 માર્કમાં પૂછાય, પણ પૂછાશે? નો પૂછાણો હતો. આવું તમે મગજમાં ટેન્શન લઈને ફરો તો પાકું ક્યારે કરવાના? પેલું તો તમને વિશ્વાસ હોય કે ના સાહેબે કીધું પૂછાશે, તો કરી નાખ્યું ને પાકું, આગળ વધો. પેલા તો એ મૂંઝવણમાં જ હોય કે સાહેબે કીધું પણ પૂછાશે નહીં તો, નો આવ્યું તો પછી અમારી મહેનત. એટલે એ બધું છે ને એ ટેન્શનને સાઈડમાં રાખો. તમને કીધું એટલે કરી નાખવાનું, કામ ખતમ છે ભાઈ. ઓકે, એટલે વિશ્વાસ રાખવાનું કામ કરવાનું છે, એ રાખશો એટલે તમારું કામ પૂરું થઈ જશે. અને બસ આ રીતે આપણે ટોપર બેચની અંદર સમગ્ર વર્ષ દરમિયાન ભણવાના છીએ. ટોપર બેચ ઓલરેડી મેં તમને કીધું એ પ્રમાણે શરૂ થઈ ચૂકી છે. એટલે હજી પણ જો એડમિશન કોઈને લેવાના બાકી હોય તો લઈ લેજો. કારણ કે હું તમને રોજે રોજ ઇકોનોમિક્સમાં લેક્ચર બાય લેક્ચર હું તમને રોજે રોજ કહેતો જવાનું છે કયા ટોપિકમાં કેટલા માર્ક્સમાં શું પૂછાય, કેટલું એની અંદર લખવાનું, કેટલા પોઈન્ટ તમારે મેન્શન કરવાના, A to Z હું તમને બધું કહેતો જવાનો છું. અને જ્યારે ભણી રહેશો ને દીકરા ટોપર બેચમાં ત્યારે તમને એમ થઈ જશે કે ના હવે આ તો પરીક્ષામાં પેપર હાવ પપ્પુ નીકળે છે, બાકી અમને તો એની કરતા વધારે આવડે છે. આ લેવલનું કામ આપણે કરીને આપવાનું છે. ઓકે, તો મળીએ છીએ સરસ મજાના કાર્યક્રમની અંદર, ટોપર બેચની અંદર. મને આશા છે કે 12મા ધોરણમાં ઇકોનોમિક્સની તૈયારી કેમ કરવી, 100 માર્ક્સ કેમ લાવવા, એની નાની એવી તમને ટિપ્સ થોડી ઘણી જે ઉપયોગી થઈ હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા તમારા માટે ઉપયોગી વિડીયો
આવતા રહેશે, અમે બનાવતા રહેશું, તમારા સુધી પહોંચાડતા રહેશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર ફરીવાર કહી દઉં છું, શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોના નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યુ.